વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષકોની એક શરમજનક ઘટના સામે આવી છે, જેમાં વેરાઈ માતાના વસાહતની પ્રાથમિક શાળાનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં પ્રાથમિક શાળાના શિક્ષકો નાના ભૂલકાઓને શિક્ષણના નહીં પરંતુ વ્યસનના પાઠ ભણાવતા હોય તેવું સામે આવી રહ્યું છે, કારણ કે નાના ભૂલકાઓને શાળાના સમયના દરમિયાન તે લોકો ચા અને તમાકુ લેવા મોકલે છે, ત્યારે શિક્ષણ રાજ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે। ડભોઈના સિનોર રોડ પર આવેલી વેરાઈ માતા વસાહતની આ પ્રાથમિક શાળામાં શિક્ષણના બદલે વ્યસનના પાઠ ભણાવાઈ રહ્યા છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોએ શિક્ષકોની કરતૂત ખુલ્લી પાડી છે। નાના ભૂલકાઓને શિક્ષણ આપવાના સમયે શિક્ષકો તંબાકુ અને ચા લેવા મોકલતા હોવાનું બહાર આવ્યું છે। શું કહી રહ્યા છે બાળકો તે સાંભળીએ તેમના મુખેથી। આ ચા ને મીરાજ કોને લેવા મોકલ્યા તમે? જીતુ સાહેબે। કયા સાહેબે? જીતુ સાહેબે। જીતુ સાહેબે કોણ લેવા મોકલ્યા તમે? મીરાજ અને ચા। ચા અને મીરાજ બે કઈ સ્કૂલમાં જાઓ તમે? આ સ્કૂલનું નામ શું છે બેટા? તમે કઈ સ્કૂલમાં ભણો છો? સરકારી સ્કૂલ છે ને, વસાહતમાં આવેલી સ્કૂલ છે ને, વેરે વસાહતની સ્કૂલ ને સિનોર વસાહત 2 નંબર। એવું આજે એટલે જીતુભાઈ સાહેબે તમને આ મીરા તમાકુ ને ચા લેવા મોકલ્યા એવું ને? શું નામ તારું બેટા? કાર્તિક। ડભોઈના સિનોર રોડ પર આવેલી નવી વસાહત 2ની પ્રાથમિક શાળાના 2 શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે। ધોરણ 1 થી 5ની પ્રાથમિક શાળામાં 21 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેમાંથી 2 વિદ્યાર્થીઓને શિક્ષકોએ શાળાથી 300 મીટર દૂર આવેલી દુકાને તમાકુ અને ચા લેવા મોકલ્યા હતા। મહેમાન આવ્યા હોવાથી ચા લેવા મોકલ્યા હોવાનું આચાર્યએ સ્વીકાર્યું હતું। સાંભળો આચાર્યના મુખેથી। કટારા પ્રવીણભાઈ। આપ અહીંના આચાર્ય છો? હું આચાર્ય છું। તો સાહેબ, આજે નાના ભૂલકાઓને અહીંયાથી ચા અને ગુટકા લેવા માટે છેક રોડ ઉપર મોકલવામાં આવે છે, તો એ વ્યાજબી છે? સાહેબ, બપોરનો ટાઈમ હતો એટલે ચા લેવા માટે બાળકોને મોકલાઈ ગયા હતા અને વડીલ આવ્યા હતા, તેમને ગુટખા ખાવાની હતી આપણે। તો સાહેબ, નાના બાળકો ગુટકાનું વ્યસન શીખે કે ના શીખે એની મેં? સાહેબ, એ અમારી ભૂલ તો છે જ, પણ શું કરવું હવે, આ ચા હંગાતે પડીકી મંગાવી ગઈ એટલે અહીંયા ચાલુ શિક્ષણ ક્ષેત્ર કાર્યમાં પણ ગુટકા ખવાય છે એમ ને? ચાલુ સ્કૂલે આપણે અહીંયા ગુટકા ખાવ છો? ના સાહેબ, નથી ખાતા। તો પછી બાળકો લેવા કેવી રીતે ગુટકા? બાળકો વડીલ આવ્યા હતા તે ગામના, તો પછી મંગાવી હતી। અભ્યાસના સમયે દુકાન ઉપર ચા અને ગુટકા લેવા નીકળેલા બાળકોનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો, જેની શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ નોંધ લીધી હતી। તેમણે વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીને સમગ્ર ઘટનાની તપાસ કરી અહેવાલ કરવા સૂચના આપી હતી। શિક્ષકોના આ કૃત્યને શરમજનક ગણાવી દાખલારૂપ સજા કરવાની તેમણે ખાતરી આપી હતી। આજરોજ વડોદરાની ડભોઈ તાલુકાની એક શાળામાં બાળકોને શિક્ષક દ્વારા તમાકુ અને ચા પાનના ગલ્લે લેવા જવાનો એક વિડીયો વાયરલ થયો અને દરેક ન્યૂઝમાં આવે છે, ન્યૂઝપેપરમાં પણ મેં આજે જોયું। તુરંત જ જિલ્લા શિક્ષણ અધિકારીને સૂચના કરી છે, એમની તપાસ કરી અને એક દાખલારૂપ કાર્યવાહી થાય। જો દોષિત હોય એને સત્યતા ચકાસી, જો તે ખરેખર દોષિત હોય તો એ શિક્ષક પર કાર્યવાહી થવી જોઈએ। નાની વયના બાળકોને તમાકુ લેવા મોકલવા એ શિક્ષણ માટે સારી વાત નથી। દરેક શાળાની અંદર શિક્ષકો જ વ્યસન મુક્તિની બાળકોને વાત કરતા હોય છે અને અનેક શાળાઓમાં આવા ગુરુજનો આજે પણ એ મહેનત કરી રહ્યા છે, ત્યારે અપવાદરૂપ આવા દાખલાઓ બહાર આવતા હોય એ ચલાવી લેવાય નહીં। માટે અમારા જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ એ સ્થળ પર જઈ તપાસ કરી અને એમના ઉપર દાખલારૂપ કાર્યવાહી કરીશું, એ ચોક્કસ છે। શૈક્ષણિક સ્કૂલની આસપાસ પાન ગુટકાના વેચાણ પર પ્રતિબંધ છે। પાન મસાલાની દુકાન હોય તો બંધ કરવાની તેમજ પુસ્તકીય જ્ઞાનની સાથે યોગ્ય સંસ્કાર આપવાની શિક્ષકોની ફરજ છે। તેમ છતાં શિક્ષકોએ ગંભીર બેદરકારી દાખવીને કુમળી વયના બાળકોને તમાકુ લેવા મોકલ્યા હતા, ત્યારે ભૂલકાઓ પાસે તમાકુ કે ગુટકા મંગાવનાર શિક્ષકો સામે યોગ્ય કાર્યવાહી થાય તે જરૂરી છે। બ્યુરો રિપોર્ટ, બેનિફિટ ન્યૂઝ।